અંકલેશ્વર શહેરમાં વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટસાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરના રત્નેશ્વર અને પંચાટી બજાર ખાતે વટસાવિત્રીના વ્રતની ઉજવણી કરી પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી। તેમજ અંકલેશ્વરમાં ભડકોદરા ગામ સહિતના સ્થળોએ વટસાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રો મુજબ વટના વૃક્ષ નીચે બેસીને જે સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા। વટસાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે। આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટવૃક્ષ પાસે જઈ વિધિવત પૂજા કરે છે, સાથે જ વટવૃક્ષને પરિક્રમા કરે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે। વટના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે એવી પણ માન્યતા છે। આથી અત્યંત ભક્તિભાવપૂર્વક પૂજન કરવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ। દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌભાગ્યવતી બહેનોએ પોતાના અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વટ સાવિત્રીનું વ્રત કરીને ભગવાન ધર્મરાજાને અને બ્રહ્મા સાવિત્રીને પ્રસન્ન કરવા માટે ફળ ખાઈને આજના દિવસે સૌભાગ્યવતી બહેનો વ્રત કરે છે, જેથી કરીને એમના પતિનું અને બાળકનું દીર્ઘાયુષી પ્રાપ્ત થાય છે। અને આજના રોજ સૂતરના દોરા વડે વડને પૂજન કરીને 4 વખત પ્રદક્ષિણા ફરીને પોતાના ઈચ્છિત કાર્યની પ્રાપ્તિ માટે આજે બ્રહ્મા સાવિત્રીનું પૂજન કરીને બહેનો અખંડ સૌભાગ્ય 7 જન્મ સુધી પોતાના પતિને દીર્ઘાયુષી પ્રાપ્ત થાય એટલા માટે આ વ્રત પૂજન કરે છે। દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી।